લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ દેશભક્તિના રંગે રંગાયો. વરિયા પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ થાનગઢમાં યોજાયો હતો. 4 જૂન 2025ની રાત્રે થાનગઢ સ્થિત વરિયા પ્રજાપતિ સમાજ વાડી ખાતે યોજાયેલા 19મા વિદ્યાર્થી સન્માન સમારોહમાં દેશભક્તિનો અનોખો માહોલ છવાયો હતો. આ સમારોહ માત્ર વિદ્યાર્થીઓના સન્માન પૂરતો સીમિત ન રહેતા ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા અને રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં એક અનોખી પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌના હૃદયમાં દેશપ્રેમ જગાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતથી જ વાતાવરણ ઉત્સાહપૂર્વ હતું, પરંતુ જ્યારે નાના ભૂલકાઓ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂરની પ્રતિકૃતિ જીવંત કરવામાં આવી, ત્યારે આખો હોલ ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક દેશપ્રેમની આંખોમાં ગર્વ અને શ્રદ્ધા સ્પષ્ટ દેખાઈ રહી હતી. સમગ્ર વાતાવરણ દેશભક્તમય બની ગયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વરિયા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનોએ નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી આ પ્રતિકૃતિને મન ભરીને બિરદાવી હતી. તેમણે બાળકોના આ પ્રયાસને માત્ર શિક્ષણ અને જ્ઞાનના સન્માન તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય ભાવના અને સંસ્કારના સિંચન તરીકે પણ જોયો હતો. આ 19મો વિદ્યાર્થી સન્માન સમારોહ વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ માટે એક યાદગાર ઘટના બની રહ્યો હતો. આ કાર્યક્રમ માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા એટલું જ નહીં, પરંતુ સમાજમાં દેશભક્તિ અને શૌર્યના મૂલ્યોનું પણ સિંચન કર્યું. ઓપરેશન સિંદૂરની સફળતા અને વીર જવાનોના બલિદાનને યાદ કરીને આ સમારોહે 140 કરોડ ભારતવાસીઓના ગર્વને વધુ ઊંચો કર્યો છે. જયેશભાઈ મોરી, થાનગઢ. ભારત માતા કી જય. વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ 19માં વિદ્યાર્થી સન્માન સમારોહમાં ખૂબ પ્રસન્ન પ્રતિકૃતિ રજૂ કરી. વર્તમાન સમયમાં સૌ કોઈ જાણે છે, પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો, જે નિર્દોષ હિન્દુઓની હત્યા થઈ, ત્યારબાદ ભારત સરકારે, પ્રધાનમંત્રી મોદીજીએ તેમજ આપણા ભારતીય આર્મીના જવાનોએ સફળ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું. આ પ્રતિકૃતિ આ 19મા વિદ્યાર્થી સન્માન સમારોહમાં નાના ભૂલકાઓએ ખૂબ સરસ રીતે રજૂ કરેલ, ત્યારે સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયેલ હતો. ભારત માતા કી જય, વંદે માતરમ.